નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં છેલ્લા ઘણા સમયથી પોલીસને અરજી કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું ન હોવાના અરજદારે આક્ષેપ કર્યા હતા. વડોદરાના તરસાલી ખાતે અરવિંદભાઈ પટેલ રહે છે. તેઓ છેલ્લા ઘણા સમયથી પોલીસ ભવનના ચક્કર કાપી રહ્યા છે. અરવિંદભાઈ પટેલ સાથે થયેલા છેતરપિંડી તેમજ ધુતારુઓ અને ખોટા બાબાઓ થકી પોતા પર મેલી વિદ્યા કરાઈ હોવાના આક્ષેપ સાથે ન્યાયની ગુહાર લગાવી રહ્યા છે. અરવિંદભાઈ પટેલ દ્વારા પોલીસ કમિશનર તેમજ ગૃહમંત્રીને પણ અરજી કરવામાં આવી છે, પણ કોઈ નિરાકરણ આવ્યું નથી. સાથે અરવિંદભાઈ પટેલે આર્થિક ભીંસમાં મુકાઈ ગયા હોવાનું જણાવ્યું હતું. મારે પેલે તાંત્રિક વિદ્યા 3-4 જણાએ કરેલી છે. એના માટે હું ગૃહમંત્રી, પોલીસ કમિશનર સાહેબ અને કપૂરે પોલીસ સ્ટેશને હોમે આપેલી છે. સીએમ સાહેબને હોમે અરજી આપેલી છે, પણ તેનો જવાબ માટે આ લોકોએ ત્યાં કપૂરે પોલીસ સ્ટેશનમાં આવ્યું તો મને જવાબ માટે બોલાવ્યો તો 1-2 વખત હું સાહેબને હો મળ્યો, કપૂરે સાહેબના ત્યાં પીએસઆઈને. તો મને કે બોલાવીશું, એડ્રેસ આપો. એડ્રેસ આપ્યું, એ એડ્રેસ પ્રમાણે નંબર માગ્યા તો 2-3 જણના નંબર હોમે આપ્યા. તો પછી 4-5 વખત હું ગયો તો મને કે બોલાવીશ એવું કરે છે. હા, કપૂરે પોલીસ સ્ટેશનમાં. તે વખતે જાદવ સાહેબ હતા. શું જણાવ્યું? એ તો કે અમે બોલાવીશું એ લોકોને. પછી લીનાબેન સાહેબ ડેપ્યુટી કમિશનર પાસે હું જયો. અહીં પાત્રો સાહેબ છે ને, એમને મળે. એમને મને ડેપ્યુટી કમિશનર સાહેબ પાસે મોકલે. પછી ત્યાંથી બે વખત હું એમને મળ્યો, ડેપ્યુટી કમિશનરને. તો ડેપ્યુટી કમિશનરે દાદવ સાહેબને ફોન કર્યો. બે વખત મળવા ગયો. મને કંઈ બોલાવીશું, એમનું નામ છે, આપો, આમ કરો તેમ કરો એવું કર્યું. કેવો પ્રતિસાદ મળ્યો છે પોલીસ તરફથી? કશું મને એ કરતા નથી અને હું હેરાન પરેશાન થઉં છું અને આર્થિક રીતે હું નબળો પડી ગયેલો છું. કેટલા રૂપિયાનો તમારી જોડે છેતરપિંડી? મારી પાસે 1,20,000ની છેતરપિંડી થયેલી છે. અચ્છા, અને તમે વારે ઘડીએ પોલીસ ભવન આવવાનું કારણ? મારે આનાનું નિરાકરણ કરે અને મારી પાસે તાંત્રિક વિદ્યા ઉઠાવે અને મને પૈસા અપાવવાનું કોશિશ કરે તો મને પૈસા મેં હજી કોણે અરજી આપી? ફરી પાછી બીજી વખતે જે મેં પોલીસ કમિશનર સાહેબ, ગૃહમંત્રી અને સીએમ સાહેબને આપી હતી. ફરી બીજી વખત 6ઠા મહિનામાં. શું જવાબ મળ્યો? કશું જવાબ આવ્યો નહીં. ત્યાંથી મેં રાઇટરને મળ્યો. ત્યાં તો રાઇટર એવું કહેતો કે આ અરજી તો અમારી પાસે જ આવવાની છે ને. પછી 2-3 વખત ગયો ત્યાં બોલાવીશું એવું સેકન્ડ પીએ સાહેબ કહે છે. પરિવારમાં મારી વાઈફ ને અમે 2 જણ. હવે શું તકલીફ છે ને શું માંગણી છે તમારી? મારી આ તાંત્રિક વિદ્યા ઉઠાવો અને મારા આપેલા પૈસા થોડા ઘણા આપી દે તો સારી વાત છે. તો મને પૈસાની મદદ, મારા પૈસાની ખેંચ છે. અત્યારે એ ગોવિંદ મહારાજ છે, અમલિયાપુરાનો હાલોલ કલરવાળો પર. પછી ડાભા ચોકડી પર ડાભારા બાપુ નામ છે. એમનું નામ તો બરાબર નામ ખબર નહીં મને, પણ ડાભારા બાપુના નામથી પ્રખ્યાત છે. પછી વસ્તી ખંડાલીમાં SK સૈયદ કરીને કાદરી છે, એ છે. આ 3 જણાએ વધારે પૈસા લીધેલા છે મારા. શું કહે છે એટલે તમને ધર્મ માટે ને એના માટે? એમ મુસ્લિમ ધર્મ તમે કે અમારો પાળો, એવી મેલી વિદ્યા મારે મગજમાં અને મોઢા પર અંદર ખાતી પીતી વખત કોઈ મેલી ચીજ બોલતી હોય એવું સંકેત મને, અને જઈ જાઉં છું તો એ બધા સંકેત કરે છે. મારા ઘરના દરેક સભ્યોને વ્યક્તિ ઓળખે છે. મારી આંખો પર ને બધા આ મોઢાના બધા ભાગ ઉપર એ લોકો મેલી વિદ્યા કરેલી છે. હવે ક્યારે પોલીસ તંત્ર તેમની અરજી ધ્યાન પર લઈ યોગ્ય નિરાકરણ લાવશે તેમજ ક્યારે અને કેવી રીતે તેમને ન્યાય અપાવશે તે હવે જોવું રહ્યું. કેમેરામેન નવનીત પરમાણી સાથે સત્યમ નેવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.